નમસ્કાર, હું પ્રવીણ. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી મેઘરાજા ક્યાંક રાહત આપી રહ્યા છે, ક્યાંક આફત પણ ઊભી કરી રહ્યા છે. હજુ પણ ઘણી જગ્યાએ ઝરમર વરસાદ છે, પરંતુ પાણીલાયક વરસાદની જરૂર છે. એટલે કે રવિ સિઝનમાં સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન ન રહે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક પોકેટ્સ અને સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થયો. ગઈકાલે કચ્છમાં પણ વરસાદ હતો. જામનગરનો જે પટ્ટો બાકી હતો ત્યાં પણ વરસાદ વરસ્યો. અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આજે સુરેન્દ્રનગરમાં દિવસ દરમિયાન જે પરિસ્થિતિ સર્જાય, 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. લખતરથી લઈને જે અલગ અલગ તાલુકાઓ છે, આમ તો એવરેજ 8 થી 10 તાલુકાઓમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ક્યાંક પાણીમાં બોટ પણ તરતી જોવા મળી. એક જ પરિવારના 3 સભ્યોનું રેસ્ક્યુ કરાયું. અને બીજી તરફ એસપી હોય, કલેક્ટર કે મામલતદાર તમામ મેદાને છે. લોકોને રાહત અને બચાવ કામગીરી પૂરી પાડી રહ્યા છે. જે ભોગાવો નદી છે, એ ભોગાવો નદી જ્યારે ભયજનક સપાટીએ જાય, બે કાંઠે જાય, તો તમામ જે કોઝવે છે નદી પરથી પસાર થતા તેને આજે બંધ કરવામાં આવ્યા. તો ઘણી જગ્યાએ મુશ્કેલી પણ છે, પણ રાહત આપનાર વરસાદ પણ છે. કેમ કે લાંબા સમયથી રાહત અપેક્ષિત હતી. આજે ઓગસ્ટની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારની સ્થિતિએ જે પાણીનો જળસંગ્રહ હોવો જોઈએ રાજ્યમાં અથવા અલગ અલગ જિલ્લાઓમાં, તેના પર પણ સતત સરકાર અને સ્થાનિકોની નજર હોય છે. પણ હજુ પણ એક દિવસ છે. 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને જરૂર પડીએ સેના પણ મેદાને છે. કેમ કે દક્ષિણ ગુજરાતમાં, ખાસ તો સુરતમાં અને તાપીમાં પણ ઘણી જગ્યાએ જે પરિસ્થિતિઓ સર્જાય. ડાંગમાં કાવેરી પૂર્ણા નદીની જે ગઈકાલે સ્થિતિ હતી, ઘણા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. હજુ પણ સ્થળાંતરિતની કામગીરી થઈ રહી છે. અલગ અલગ જિલ્લામાંથી આજે 53 લોકોનું રેસ્ક્યુ કરાયું. તેમાં સુરેન્દ્રનગર પણ બાકાત નથી. એટલા માટે જ અગાઉ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ હતી. કેમ કે આ તમામ જગ્યાઓને સ્પોટ કરવામાં આવી હતી કે જ્યાં મુશ્કેલી સર્જાઈ શકે અને પરિસ્થિતિ જો ગંભીર થાય તો રેસ્ક્યુ કરવામાં આવે. મોરબી અને સુરેન્દ્રનગરમાં 8 ઇંચ વરસાદ છે અને સાંજે 4 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 22 ડેમ હાઈએલર્ટ પર, 27,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ ભોગાવો નદીના દ્રશ્યો છે, એટલા માટે જ કોઝવે બંધ કરાયો. એસપી પ્રેમસુખ ડેલુ પણ રસ્તા પર ઉતર્યા હતા કે જેથી મુશ્કેલી ન સર્જાય. તો કચ્છના ગઈકાલે રાપરથી માંડીને બધી જગ્યાએ સારો વરસાદ થયો છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. હજુ કયા પોકેટ્સ બાકી છે કે જ્યાં ઝરમર નહીં પરંતુ પાણીદાર વરસાદ, એટલે કે પાણીનો સંગ્રહ થાય, બોર કૂવાના તળ ઊંચા આવે એવા વરસાદની જરૂર છે. અને આગામી 24 કલાકમાં જે અત્યાર સુધી રાહત અને મુશ્કેલી મળી છે, આગામી 24 કલાક કેવા રહેશે? વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાશે. પરેશભાઈ, સ્વાગત છે આપનું. પરેશભાઈ, આ તો મેઘરાજા છે, ક્યાંક આફત છે તો ક્યાંક રાહત પણ છે. હજુ ક્યાંક ઝરમર વરસાદ છે. જ્યાં મુશ્કેલી છે ત્યાં તે લોકો ઈચ્છી રહ્યા છે કે પાણી ઓસરે, અને જ્યાં વોકડા નીકળે અથવા નદી બે કાંઠે જાય એવો વરસાદ નથી થયો, ત્યાં તો હજુ થોડી ઘણી ચિંતા છે. તો આગામી 24 કલાક જે આગાહી કરવામાં આવી છે, તો કયા કયા પોકેટ્સ માટે હજુ રાહતની જરૂર છે અથવા તો ત્યાં મુશ્કેલી ઊભી થઈ શકે? ચોક્કસથી પ્રવીણભાઈ, જોવા જઈએ તો આમ તો જે બંગાળની ખાડીની આ સિસ્ટમ છે ને, આમ પણ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે. અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓછો ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં છે. અને આ જે અરબ સાગર તરફથી જે ભેજવાળા પવનો છે ગુજરાત ઉપર આવી રહ્યા છે, જે બંગાળની ખાડીને નવી એક એનર્જી આપી રહી છે. આમ જોવા જઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમમાંથી ગઈકાલ સુધી જે ડિપ્રેશન સ્વરૂપમાં હતી, પછી મોડી રાત્રે એ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર બનીને આજે લો પ્રેશર બની ચૂકી છે. અત્યારે સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના જે ત્રણેય જિલ્લા રાજ્યના જે સરહદી ભાગો છે એ ઉપર અત્યારે સક્રિય છે. એટલે કે અરવલ્લીના ભાગો ઉપર છે, રાજસ્થાનના ઉદયપુરથી દક્ષિણ તરફ પણ અમુક પાર્ટીના છે અને મધ્યપ્રદેશની પણ ત્યાં બોર્ડર લાગે. ત્યાં અત્યારે આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીની અંદર સ્થિર થઈ ચૂકી છે. પણ આ સિસ્ટમ ક્યાં છે પ્રવીણભાઈ, એને કારણે જેનો સિયર ઝોન હોય છે એ લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો ઉપરથી પસાર થઈ રહ્યો છે. અને આ સિયર ઝોન છે એ પણ ખૂબ સ્ટ્રોંગ છે, જેને કારણે આજે 1 ઓગસ્ટના રોજ રાજ્યભરની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અનેક વિસ્તારમાં નોંધાયા છે. હવે આવનારા 24 કલાકની વાત કરવા જઈએ તો હજુ પણ 24 કલાક દરમિયાન જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, એટલે મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તાર છે, એમાં પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદ
વરસી શકે છે. એ સાથે કચ્છના જે પૂર્વ ભાગો છે જેમાં ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એમાં પણ આવનારા 24 કલાક દરમિયાન હજુ સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવનાઓ છે. એ સાથે જે મધ્ય ગુજરાતનું આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તાર છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ આવનારા 24 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ વરસી શકે છે, જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના ભાગો ઉપર વધારે તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વાવ, થરાદ અને બનાસકાંઠાની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. એટલે આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં આમ પણ શરૂઆતથી જ વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તો આજ દિવસ સુધીમાં ઓલ ઓવર ચોમાસાનો 80% વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં પણ દર વર્ષે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર કરતા ઓછું રહેતું હોય, પણ ત્યાં આજ તારીખ સુધીમાં સિઝનનો ટોટલ 44% આસપાસનો વરસાદ વરસી ચૂક્યો છે. અને હજુ પણ આવનારા 2 દિવસ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. એટલે આ બધા વિસ્તારો છે એમાં હજી પણ 24 કે 36 કલાક સુધી હજી આ વિસ્તારમાં વરસાદની તીવ્રતા છે જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આમ જોવા જઈએ તો આવતીકાલે 2 ઓગસ્ટના રોજ થોડી તીવ્રતા જોવા મળશે, જેમાં અમરેલી અને ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ જેવા વિસ્તાર છે એમાં મધ્યમ વરસાદ હશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં વધારે હશે. ખાસ કરીને ચિંતાનો વિષય હજુ પણ જે છે પ્રવીણભાઈ, એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા અને પોરબંદર જિલ્લો છે એમાં શરૂઆતથી જ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે. અને આ રાઉન્ડની અંદર પણ ત્યાં 1 થી લઈને 1.5 ઇંચ આસપાસ વરસાદ હજુ જોવા મળે એવી શક્યતાઓ છે. એનાથી વધારે વરસાદની શક્યતાઓ ત્યાં દેખાતી નથી. કેમ કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એનો શિયર ઝોન છે તો ચોક્કસથી પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર પણ ટચ થઈ રહ્યો છે. પણ જે અરબ સાગરના ઉત્તર ભાગ છે, એટલે કે જે પાકિસ્તાન હોય, કચ્છથી પશ્ચિમ ભાગ છે, સૌરાષ્ટ્રના જે પશ્ચિમ છેડાથી પશ્ચિમ ભાગો છે, એ સમુદ્રી સપાટી ઉપરથી જે ગરમ પવન આવી રહ્યા છે એને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડુંક વરસાદનું પરફોર્મન્સ નબળું છે. જો કે આવતીકાલે 2 ઓગસ્ટના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર આ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળશે. પણ ખાસ કરીને પોરબંદર અને દ્વારકા જિલ્લાની અંદર 1 થી લઈને 2 ઇંચ અથવા તો 1-2 સેન્ટરની અંદર 2 ઇંચ ઉપર જાય તેવી શક્યતાઓ છે. આ રાઉન્ડમાં પણ ત્યાં થોડુંક નબળું રહે તેવી શક્યતાઓ અમને દેખાય. તો પાણીની એ ચિંતા એ સ્પેસિફિક પોકેટ્સમાં ઊભી થશે, કેમ કે અહીંયા એનડીઆરએફ, એસડીઆરએફ સેના છે. હમણાં તમે મધ્ય ગુજરાતની વાત કરી, ડભોઈથી, વડોદરાથી લઈને કવાંટથી લઈને જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખેડા અને આણંદ, નડિયાદ કે જ્યાં પાણી ભરાયા, પણ ત્યાં તો હજુ મતલબ કે નદી જ પસાર નથી થઈ. એટલે કે એ શ્રાવણ મહિનાનો જ્યારે સમય આવે ત્યારે પીક ટાઈમ હોય છે, એક સારા રાઉન્ડની વરસાદની જરૂર હોય છે. તો આ સિસ્ટમ 24 કલાકમાં જો અપેક્ષિત વરસાદ એવા વિસ્તારોમાં ન વરસાવે તો હજુ થોડી વધારે રાહ જોવી પડશે પરિસ્થિતિ ઊભી થવા માટે, નવી સિસ્ટમ બનવા માટે, કે પછી જે ઓગસ્ટનો મહિનો છે જે મોટા ભાગે એમ કહેવાય ને કે ભાદરવે ભરપૂર એક શબ્દનો ઉપયોગ થાય છે. આમ તો તડકો હોય છે, પણ આ વખતે વરસાદ જે છેલ્લા 2-3 વર્ષથી થઈ રહ્યું છે એવું આ ભાદરવામાં અનપેક્ષિત જોવા મળે. ચોક્કસથી આમ જોવા જઈએ તો અત્યારે જે આપણું ચોમાસું છે, ચોમાસાની અંદર લગભગ 47 દિવસ આપણે પસાર કર્યા છે. હજુ સુધી જે વિસ્તારમાં ઓછા વરસાદ હોય એમણે 15 ઓગસ્ટ પછીથી સારા વરસાદની અપેક્ષા રાખી શકાય. કેમ કે આમ જોવા જઈએ તો ભલે આ વર્ષે અલ્નીનોનું વર્ષ છે અને સ્વાભાવિક રીતે પ્રવીણભાઈ અલ્નીનોનું વર્ષ હોય એમાં આ વર્ષે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એવું જોવા મળતું હોય. કેમ કે જ્યાં વરસાદ પડે ત્યાં એક સાથે ધોધમાર વરસાદ પડી જાય, ન પડે ત્યાં બિલકુલ ન પડે, અને એવી જ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે. પણ હવે ધીમે ધીમે આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં આવે છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે હવે પોઝિટિવ ફેઝમાં આવતું જાય છે, જેથી કરીને અરબ સાગરમાં પણ હવે આવનારા દિવસમાં સિસ્ટમ બનવાનું ચાલુ થશે. અત્યાર સુધી જે જુલાઈ મહિનામાં જે સિસ્ટમ 2 થી 3 આવી છે એ ત્રણેય સિસ્ટમ છે બંગાળની ખાડી તરફથી આવી હતી, અને ઉત્તર ભાગ છે જે અરબ સાગરના એનું તાપમાન ઊંચું હતું, ત્યાંથી ગરમ પવન આવતા હતા, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રને વરસાદનો લાભ ન મળ્યો. પણ હવે અરબ સાગર સક્રિય થશે ને ત્યાં લગભગ 15 ઓગસ્ટ પછી જો કોઈ સારી સિસ્ટમ બને તો જે ઉત્તર અરબ સાગરનું જે તાપમાન છે એમને ડાઉન કરવામાં પણ મદદરૂપ થાય અને ત્યાંથી ગરમ પવન આવતા અટકે, તો પછી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો છે એ આપણે 15 ઓગસ્ટ બાદ વરસી શકે છે. ને એમાં પણ આ વર્ષે હવે ધીમે ધીમે આઈઓડી પોઝિટિવ થતો જાય છે, જેથી કરીને આપણે ઓગસ્ટ મહિનાના જે પાછળના 15 દિવસ છે અને સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ સારા વરસાદ વરસી શકે છે. એટલે આપણે ઓલ ઓવર જોવા જઈએ તો
તો અત્યારે ચોક્કસથી એ વિસ્તારમાં આપણે મુશ્કેલી છે, પણ આવનારા સમયમાં પાણીની સમસ્યા પણ એ વિસ્તારમાં સોલ્વ થશે. વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં એકંદરે પાણી લાયક વરસાદ પડી જાય અને એકંદરે સારું થઈ જાય એવી શક્યતાઓ તો ચોક્કસથી દેખાઈ રહી છે. ઓકે, એક છેલ્લો સવાલ, જે શરૂઆતમાં આગાહી કરાઈ હતી, ખરીફ સિઝન શરૂ થઈ, IMD હોય કે વિવિધ એજન્સી હોય, કે સરેરાશ 75% વરસાદ પડશે, એટલે 25% વરસાદની જે ગત છે, આપણે સરેરાશની વાત કરીએ છીએ, એ સરેરાશમાં જો 25% વરસાદની ઘટ રહે, તમે કહ્યું કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આ પરિસ્થિતિઓ રહેવાની છે, તો એ ઘટ ભરપાઈ થઈ જશે જ્યાં સુધી રવિ સિઝનની વાત હોય કે આવનાર સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાની વાત હોય, કે આ 25% ઘટ જે સરેરાશ આપણે વાત થઈ રહી છે, તે ખરેખર હજુ થોડો ચિંતાનો વિષય છે? પ્રવીણભાઈ, આમ જોવા જઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઘણી વખત એવું બનતું હોય કે સપ્ટેમ્બર મહિના સુધી ચોમાસાનું પરફોર્મન્સ નબળું રહે, પણ એ વિસ્તારમાં સપ્ટેમ્બરમાં પણ જો સારા વરસાદ પડી તો પાણીની ઘટ છે એ ચોક્કસથી દૂર થતી હોય છે. અને એમાં પણ આ વર્ષે જે વરસાદની પેટર્ન ચાલી રહી છે, આયોડિક પોઝિટિવ ફેઝમાં આવી રહ્યું છે, એટલે ઓગસ્ટના જે છેલ્લા દિવસો અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો છે એમાં સારા વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે અત્યારે તો ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આમ તો અત્યારે પાણીની ઘટ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેખાય છે. બાકીના તમામ વિસ્તારમાં તો એકંદર વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે, એટલે બીજા વિસ્તારમાં તો પાણીની ઘટ નથી. પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પાણીની ઘટ અત્યારે આપણે દેખાઈ રહી છે એ પણ સપ્ટેમ્બર પૂર્ણ થાય ત્યાં સુધીમાં એ ઘટ પૂર્ણ થઈ જાય અને એ વિસ્તારના ખેડૂતો પણ શિયાળુ પાક વાવી શકે, ઉનાળુ પાક વાવી શકે, એટલી તો કમસે કમ પાણીની વ્યવસ્થા ત્યાં થઈ જાય એવું ચોક્કસથી મને અત્યારે લાગી રહ્યું છે. ઓકે, ધન્યવાદ પરેશભાઈ, સચોટ માહિતી આપવા બદલ. અને બાકી જે જિલ્લાઓ છે અહીંયા કદાચ અમે ડરાવવા નથી બેઠા, પરંતુ જે આગાહીઓ અલગ અલગ આવે છે, વિશ્લેષણ થતું હોય છે, શક્યતાઓ હોય છે, અને કદાચ એ જ આગાહીઓ નાકા અને SDRF, NDRF કે સેના મેદાને છે, જેથી પહેલી વખત જે મુશ્કેલી સર્જાય એનાથી ઓછી મુશ્કેલી સર્જાય અથવા તો ત્વરિત લોકોને બચાવી શકાય, રાહત પહોંચાડી શકાય. પણ આવતા 24 કલાક મહત્વના છે 6 જિલ્લાઓમાં, એવી જગ્યાએ કે જ્યાં પાણી લાયક વરસાદ નથી થયો, અને એ વિસ્તારોમાં થોડી ચિંતા વધારે છે કે જ્યાં પહેલેથી નદી નાળા બે કાંઠે વહી ચૂક્યા છે, ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, એટલા માટે જ ઘણા ડેમો હાઈ એલર્ટ પર છે. પણ અપેક્ષા એ જ રાખીએ કે મુશ્કેલી ઓછી સર્જાય અને તંત્ર ત્વરિત પહોંચે, અને જ્યાં વરસાદ નથી પહોંચ્યો સારો ત્યાં પણ વરસાદ પહોંચે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ વરસાદના અન્ય સમાચારો.